તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમે સારા હશો। આજે આપણે જોવાના છીએ ધોરણ 7 ચેપ્ટર બીજું અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ સ્વાધ્યાય 2.4 નો દાખલા નંબર ત્રીજો અને ચોથો। અને એ પહેલા તમે જો આના આગળના ચેપ્ટર અને આના આગળના સ્વાધ્યાયની વિડીયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ લેવો। દાખલા નંબર ત્રીજામાં આપણને કહ્યું છે કે શોધો 1 થી 12। પહેલા અહીંયા આપણને 6 દાખલા આપ્યા છે, આગળના 6 દાખલા આપણે આ જ વિડીયોમાં ગણવાના છીએ। તો પહેલા દાખલામાં આપણને 1.3 ગુણ્યા 10 આપ્યા છે, તો 1.3 ને આપણે 13 માં ફેરવી લઈએ। 13 અને પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા એક શૂન્ય મૂકી દેવાનો ને એને ગુણ્યા 10। હવે અહીંયા 10 અને 10 ઉડી જશે તો આપણી પાસે વધ્યા 13 ને આ આવી ગયો આપણો જવાબ। હવે બીજા દાખલામાં આપણને આપ્યું છે 36.8 ગુણ્યા 10 આપ્યા છે, તો 36.8 ને આપણે 368 માં ફેરવી લઈએ। 368 એના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે તો એક શૂન્ય અને એને ગુણ્યા 10। હવે આ 10 અને 10 ઉડી જશે તો રહ્યા 368, તો આવી ગયો આપણો જવાબ। હવે ત્રીજા દાખલામાં આપણને આપ્યું છે 153.7 ગુણ્યા 10 આપ્યા છે, તો આપણે 153 છે 153.7 ને આપણે 1537 બનાવી દઈએ। 1537 અને પોઈન્ટ હટાવ્યો તેથી પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા એક શૂન્ય ને એને ગુણ્યા 10। હવે આ 10 અને આ 10 ઉડી જશે તો આપણી પાસે વધ્યા 1537, આ આવી ગયો આપણો જવાબ। હવે ચોથા દાખલામાં આપણને આપ્યું છે 168.07 ગુણ્યા 10 આપ્યા છે, તો 168.07 ને આપણે 16807 બનાવી લઈએ, તો એટલે કે 16807 બનાવી લઈએ તો 16807 પોઈન્ટ હટાવ્યો તે માટે આપણે અહીંયા પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીંયા બે શૂન્ય મૂકી દેવાના અને એને ગુણ્યા 10। હવે આ શૂન્ય અને આ શૂન્ય ઉડી જશે। હવે આપણી પાસે અહીંયા વધ્યું છે 16807 અને એના છેદમાં 10, તો 16807 અને એના છેદમાં 10 લખી લઈએ અને 1 એટલે કે 10 એકા 10 જ થશે, તો આપણો જવાબ લખી લઈએ 16807। હવે અહીંયા એક શૂન્ય છે તો જમણી બાજુથી એક સંખ્યા પછી પોઈન્ટ મૂકી દેવાનો, તો અહીંયા થઈ જશે 16,680.7। 16,000 ને 1680.7। હવે પાંચમા દાખલામાં 31.1 ગુણ્યા 100 આપ્યા છે, તો 31.1 ને આપણે 311 બનાવી લઈએ, તો 31.1 એટલે કે 311 બનાવી લીધા આપણે। પોઈન્ટ હટાવ્યો તે માટે છેદમાં અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા એક શૂન્ય મૂકવાનો અને એને ગુણ્યા અહીંયા 100। હવે અહીંયા આ શૂન્ય અને આ શૂન્ય ઉડી જશે। હવે આપણી પાસે અહીંયા વધ્યું 10, તો અહીંયા 10 એકા 10 થઈ જશે, તો આપણે 311 ગુણ્યા 10 કરવા પડશે, તો 311 ગુણ્યા 10, તો આ તો અગ્ર ગુણાકાર નથી, હમણાં જ થઈ જાય એવો છે। જો હમણાં 2 સેકન્ડ માટે આ 0 ને ભૂલી જાઓ અને 311 એકા 311 અને હવે આ 0 વધ્યો તેને અહીંયા મૂકી દેવાનો, આવી ગયો આપણો જવાબ। હવે છઠ્ઠા દાખલામાં આપણને આપ્યું છે 156.1 ગુણ્યા 100, તો 156.1 ને આપણે 1561 બનાવી લઈએ। 1561 એને ગુણ્યા અહીંયા 100 અને છેદમાં અહીંયા પોઈન્ટ હટાવ્યો તે માટે અહીંયા પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા 10 અને આ 0 અને આ 0 ઉડી જશે, તો આપણી પાસે વધ્યા 10 એકા 10 અને 1561 એટલે કે 1561 ગુણ્યા 10 વધ્યા। હવે ફરીથી આપણે આવો ગુણાકાર કરવાનો, 1561 ગુણ્યા 1 એટલે કે 1561 અને હવે આ શૂન્યને અહીંયા મૂકી દેવાનો, આ થઈ ગયો આપણો જવાબ। આપણો જવાબ આવી ગયો 15,610 આ થઈ ગયા આપણા 6 દાખલા। અહીંયા આપણા 6 દાખલા પૂરા થાય છે। જોઈએ આગળના 6 દાખલા। આગળના 6 દાખલા જોયા બાદ હવે જોઈએ આના આગળના 6 દાખલા। આના પછી આ ત્રીજો દાખલો પૂરો થાય છે, તો 8મા દાખલામાં આપણને આપ્યું છે કે
3.62 ગુણ્યા 100 આપે છે તો 3.62 ને આપણે 362 બનાવી દઈએ અને પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીંયા બે શૂન્ય આવશે અને એને ગુણ્યા 100. હવે અહીંયા તો 100 અને 100 ઉડી જશે તો આપણી પાસે વધ્યા 362. આ આવી ગયો આપણો જવાબ. હવે આ સાતમો દાખલો હતો. હવે જોઈએ આઠમો દાખલો. આઠમો દાખલામાં 43.07 ગુણ્યા 100 આપ્યા છે તો આપણે 43.07 ને 4307 માં ફેરવી દઈએ અને હવે પોઈન્ટ પછી બે સંખ્યા છે અને એને ગુણ્યા 100 છે તો પોઈન્ટ પછી બે સંખ્યા છે તો બે શૂન્ય મૂકી દેવાના અને એને ગુણ્યા 100. હવે આ 100 અને આ 100 ઉડી જશે તો આપણી પાસે વધ્યા 4307. હવે નવમા દાખલામાં આપણને આપ્યું છે કે તો આમાં આપણને આપ્યું છે 0.5 ગુણ્યા 10 તો 0.5 ને આપણે 5 બનાવી દઈએ અને પોઈન્ટ પછી એક સંખ્યા છે તો નીચે એક શૂન્ય આવશે એને ગુણ્યા 10. હવે આ 10 અને 10 ઉડી જશે તો આપણી પાસે વધ્યા 5. તો આવી ગયો આપણો જવાબ. હવે 10મા દાખલામાં આપણને 0.08 ગુણ્યા 10 આપ્યા છે તો 0.08 ને આપણે 8 બનાવી દઈએ અને એના છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા છે તો અહીંયા બે શૂન્ય ને એને ગુણ્યા 10. હવે અહીંયા આ શૂન્ય અને આ શૂન્ય ઉડી જશે તો અહીંયા 8 વધ્યા છે ઓનલી અને છેદમાં વધ્યા છે 10. તો હવે શું કરવું? 10 એકા 10 તો 10 એકા 10 જ થશે. આપણે આપણો જવાબ લખી લઈએ. એક સંખ્યા પછી પોઈન્ટ છે તો અહીંયા પોઈન્ટ મૂકી દીધો. હવે આગળનું સ્થાન ખાલી ના રખાય તો આપણે અહીંયા 0 મૂકી દેવાનું. હવે 11મો દાખલો જોઈએ. આ આવી ગયો આપણો જવાબ. હવે 11મા દાખલામાં 0.9 ગુણ્યા 100 આપે છે તો 0.9 ને આપણે 9 બનાવી દઈએ અને એના છેદમાં પોઈન્ટ પછી એક સંખ્યા છે તો અહીંયા 10 લઈ લઈએ અને એને ગુણ્યા 100. હવે આ એક શૂન્ય અને આ શૂન્ય ઉડી જશે તો હવે આપણી પાસે વધ્યું 10 એકા 10 અને 9 તો 9 ગુણ્યા 10 કરીએ તો 9 દાન 90. આ આવી ગયો આપણો જવાબ. હવે 12મો દાખલો જોઈએ. 12મા દાખલામાં આપણને આપ્યું છે 0.03 ગુણ્યા 1000 આપ્યા છે. અહીંયા 100 હતા, અહીંયા 10 હતા અને અહીંયા 1000 આપ્યા છે તો 0.03 ને આપણે 3 બનાવી લઈએ ને એના છેદમાં પોઈન્ટ પછી બે સંખ્યા છે તો 1 અને 2 શૂન્ય આવશે. 1 અને 2 શૂન્ય અને એને ગુણ્યા 1000. હવે આ એક શૂન્ય બે શૂન્ય એક શૂન્ય અને બીજો શૂન્ય આ અહીંયા બે શૂન્ય ઉડી ગયા ને અહીંયા પણ બે શૂન્ય વધ્યા આપણી પાસે 10. હવે 3 × 30 આ આવી ગયો આપણો જવાબ. તો અહીંયા આપણો દાખલા નંબર 3 પૂરો થાય છે. જોઈએ આપણે દાખલા નંબર 4. તો દાખલા નંબર 4 માં એવું કહ્યું છે કે એક મોટરસાઇકલ 1 લિટર પેટ્રોલમાં 55.3 કિમી અંતર કાપે છે તો તે 10 લિટર પેટ્રોલમાં કેટલું અંતર કાપશે? તો અહીંયા આપણે ત્રિરાશિ ગુણાકાર કરવાનો છે તો આપણે લખી લઈએ 1 લિટર પેટ્રોલમાં 1 લિટર પેટ્રોલમાં કાપેલ અંતર બરાબર આપણને આપ્યું છે 55.3 કિમી. અહીંયા લખી લઈએ 55.3 કિમી. હવે આપણે આ થોડું સરખું લખી લઈએ. પેટ્રોલમાં કાપેલ અંતર 55.3 કિમી. તો હવે આપણે લખીએ 10 લિટર પેટ્રોલમાં કાપેલું અંતર. તો અહીંયા લખીએ 10 લિટર પેટ્રોલમાં કાપેલ અંતર બરાબર આપણે તે શોધવાનું છે તેના માટે આપણે પ્રશ્ન ચિહ્ન કરી દઈએ. હવે આપણે અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો એટલે કે 55.3 ગુણ્યા અહીંયાથી આમ આવે એટલે કે 10 એના છેદમાં 1. તો આ 55.3 છે તેને આપણે 553 બનાવીએ. 55.3 ને આપણે 553 બનાવવા માટે પોઈન્ટ પછી એક સંખ્યા છે તો આપણે અહીંયા એક શૂન્ય મૂકવાનો અને એને ગુણ્યા 10. આ 10 અને આ 10 ઉડી જશે. તો આ આપણે ફેરવી લીધા છે 55.3 ને 553 માં. હવે 55.
ફરી 553 ને એક સાથે ગુણાકાર કરતા આપણને 13 મળશે 553